વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ। જે પ્રવૃત્તિ કરવાના છે તેમાં હવામાં ઓક્સિજન વાયુ હોય છે એ સાબિત કરવા માટેની પ્રવૃત્તિ કરીશું। ઓક્સિજન વાયુના કારણે આપણે જે સળગાવીએ છીએ કોઈ બી વસ્તુ એ સળગતી હોય છે। કોઈ પણ વસ્તુને સળગવા માટે ઓક્સિજન વાયુની જરૂર પડતી હોય છે। આપણે એક બીકર લીધું છે, એક થાળીની અંદર થોડુંક પાણી નાખ્યું છે અને એક મીણબત્તી લીધી છે। આ મીણબત્તીને અત્યારે આપણે સળગાવીએ છીએ। અત્યારે આ મીણબત્તી સળગે છે, સળગતી દેખાય છે બધાને? તો આ મીણબત્તી સળગી રહી છે એટલે કે મીણબત્તીના આજુબાજુ હવામાંથી ઓક્સિજન વાયુ મળી રહ્યું છે એટલે સળગે છે। જ્યાં સુધી આને ઓક્સિજન વાયુ મળશે અને મીણબત્તી હશે ત્યાં સુધી તે સળગશે। જેવો આ મીણબત્તીને ઓક્સિજન વાયુ મળવાનો બંધ થઈ જાય તો શું થાય છે એ આપણે આ પ્રવૃત્તિમાં જોઈશું। હવે આ મીણબત્તીની ઉપર હું આ બીકરને ઊંધું પાડી દઉં છું। જોઈ લો અંદર શું થાય છે। ધીમે ધીમે મીણબત્તીની જ્યોત જો ઓલવાઈ જાય છે અને પાણી જે આપણે લીધું છે રંગીન થાળીમાં એ પાણીનું શું થયું? પાણી અંદર દેખાય છે, જો બીકરમાં જે ઊંધું પાડ્યું છે એમાં ઉપર આવે છે થોડુંક। તો આવું એટલા માટે થાય છે કે જ્યારે મીણબત્તી જે છે એને ઓક્સિજન વાયુ જેટલો હતો બીકરમાં મૂક્યું તારે એટલો પૂરો થઈ જતા જે હવા છે એ હવા દબાણ કરે છે અને પાણીને ઉપર તરફ લાવે છે। તો આ રીતે ઓક્સિજન વાયુની હાજરી હવામાં રહેલી છે તે સાબિત થાય છે। બંધ કરે। હવામાં ઓક્સિજન છે કે નહીં તે અમે તમને બતાવીશું। જુઓ, અમે અહીંયા પ્રયોગ કરીએ તે અમે એક મીણબત્તી લઈશું, તેને થાળીની અંદર મૂકી દઈશું અને થાળીમાં પાણી લઈશું અને એક બીકર હવે શું કરશો? અને એક માચીસ, તે માચીસને અમે મીણબત્તીને સળગાવી દઈશું। અત્યારે આ મીણબત્તી સળગે છે કેમ કે મીણબત્તીને પૂરતો ઓક્સિજન મળે છે, એટલે કે અમે એક બીકર લઈ અને બીકરને ઊંધું પાડીશું અને જુઓ મીણબત્તીને ઓક્સિજન ન મળ્યો તે કારણે મીણબત્તી ધીરે ધીરે ઓલાઈ ગઈ અને પાણી ઉપર આવી ગયું। એટલે કે શું થયું ભાઈ? હવે હવામાં મીણબત્તીને ઓક્સિજન મળતો નથી। હા, એટલે હવામાં શું રહેલું હોય છે? ઓક્સિજન વાયુ। હા, એટલા માટે મીણબત્તી સળગતી હોય છે।